ऋषभ जनेश्वर प्रीतम माहरो આંતરયાત્રામાં ઉતરેલા મહાપુરુષની આ અભિવ્યક્તિ, એ અભિવ્યક્તિની સમજવા માટે પણ આપણે અંતરયાત્રામાં જવું પડશે. સદગુરુના શબ્દો સામાન્યતયા ખોલવા અઘરા હોય છે. જ્યારે પરાવાણી વહેતી હોય છે ત્યારે એ પરાવાણીના ઇંગિતોને સમજવા અઘરા હોય છે. સદગુરુ શબ્દોમાં તો ક્યારેક જ પ્રગટ થાય છે, બાકી ઇંગિતોમાં, આકારોમાં અને ઉર્જામાં પોતાની વાતને સ્પષ્ટ કરે છે. ફેશિયલ એક્સપ્રેશન સદગુરુના ચહેરા પરની ભાવધારા, એક્સપ્રેશન એને જોઈએ અને આપણે સમજી જઈએ કે સદગુરુ મને શું કહેવા માંગે છે. પ્રભુની દેશનામાં એક જ સરખા શબ્દ હોવા છતાં દરેકની એવી ફિલિંગ થાય કે પ્રભુ પર્સનલી ફોર મી કહી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની સાધનાના સ્તર પર એ અર્થનો અનુવાદ કરે છે. અમારી સાધના પ્રારંભિક સ્તરે પહોંચી છે તો તમે આ પંક્તિનો અર્થ કરો કે આનંદ ઘનજી ભગવંતને ઋષભદેવ પ્રભુ બહુ જ પ્યારા હતા. ઉચકાયેલા સાધકને ખ્યાલ છે કે આનંદ ઘનજી ભગવંતની ભાવ દશા શું હોય. એ પ્રભુ માટે કેટલું રડ્યા છે. સવારે આનંદ ઘનજી ભગવંત ઉઠે ત્યારે લિટરલી એમના સંસારાને નીચોવી શકાય એ હદે એ પ્રભુ માટે રડ્યા છે. અને ત્યારે એમને પ્રભુ મળ્યા છે. મીરાને આ જ વાત પૂછવામાં આવેલી કે બેટા, તું આટલી નાનકડી દીકરી, તને પ્રભુ શી રીતે મળ્યા? ત્યારે એને કહેલું, અંશુ અન સીચ સીચ પ્રેમ બેરી બોઈ. અંશુ અન સીચ સીચ પ્રેમ બેરી બોઈ. મીરા કહે છે કે આંસુના ઘડે ઘડા ઠાલવ્યા છે ત્યારે પ્રભુ મળ્યા છે. એક વખતે મીરાને આગળ સવાલ કરેલો કે ચાલો ઘડે ઘડા આંસુઓથી પ્રભુ રીઝે છે, પણ કેટલા ઘડા આંસુ જોઈએ?
મારે પ્રભુને રીઝવવા છે, કેટલા ઘણા આંસુ મારે સારવા જોઈએ. એ વખતે મીરાએ કહ્યું કે જેટલા ઘણા આંસુથી તમારું હું ઘૂંસાઈ જાય, એટલા જ ઘણા આંસુની જરૂરિયાત છે. એ પછી એક અશ્રુબિંદુની પણ જરૂરિયાત નથી. પ્રભુ પાસે પ્રાર્થનાના લયમાં આપણે રડીએ છીએ ત્યારે શું થાય છે? અહંકારનો ગઠ્ઠો ઓગળીને બહાર નીકળે છે. અનંત જન્મોથી એ આપણી ભીતર છે અને એથી અહંકાર ગંઠાઈ ગયો છે, એનો ગઠ્ઠો થઈ ગયો છે, જામી ગયેલો. પણ આંખોમાંથી, હૃદયમાંથી જ્યારે આંસુની ધારા નીકળે છે ત્યારે એ ગઠ્ઠાને પણ પીગળવું પડે છે. તમે ઓગળી જાઓ, પીગળી જાઓ, પ્રભુ આ રહ્યા. તો ઉચકાયેલો સાધક આનંદ ઘણજી ભગવંતની ભાવ દશાને જાણે છે. એટલે તમારી સાધના, તમારી ભક્તિ જેટલી જેટલી ઉચકા, એટલા અંશે એવા મહાપુરુષની ભાવ દશાનો તમને ખ્યાલ આવે. શબ્દ તો માત્ર ઇંગિત છે, ઇશારો. એમને જે કહેવાનું છે એ અશબ્દમાં કહેવાનું. અશબ્દને તમે કઈ રીતે ખોલી શકો? જે મહાપુરુષ અત્યારે વિદ્યમાન છે એના તો ચહેરા પરથી તમે એમની ભાવ દશાને જોઈ શકશો. પણ જે મહાપુરુષ ગયા, વિદેહ થયા, એમની ભાવ દશાને શી રીતે જાણવું? તમારી સાધનાનું સ્તર અને એ મહાપુરુષના શબ્દો, આ બેનું મિલન થાય અને એ બેના મિલનને કારણે તમને એમની ભાવ દશાનો ખ્યાલ આવતો છે. તો જીવંત સદગુરુ ફેશિયલ એક્સપ્રેશન દ્વારા પોતાની વાત કહેતા હોય છે. પાલિતાણામાં પૂજ્યપાદ કલાપુરુષરી દાદાને પીધેલા એક વાર વાચનામાં એક ભક્તે પૂછ્યું કે ગુરુદેવ, આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે, અમને પ્રભુનો સાક્ષાત્કાર કરાવો ને. પ્રભુ ક્યાં છે? એ વખતે ગુરુદેવે પોતાનો હાથ હવામાં ઝુલાવ્યો અને કહ્યું, પ્રભુ આ રહ્યા. એ વખતે એમની જે ફેશિયલ એક્સપ્રેશન હોય એ તમે જુઓ તો તમને પ્રભુ મળે. ફેશિયલ એક્સપ્રેશન તમને પ્રભુ આપી શકે. જોઈએ ને પ્રભુ. પછી ઇંગી, નાનકડી ચેષ્ટા,
એક સદગુરુએ પૂનમની રાત્રે 12 વાગે મજાનો અનુભવ કર્યો. પ્રકૃતિના પરિબળો પણ ધ્યાનમાં ભીતર જવામાં સહાયક બને છે. પૂનમની રાત 12 વાગેલા, ચાંદનીમાં ગુરુ બેઠેલા, ઝરૂખામાં ઉપાસ રહેલા અને એક વિશિષ્ટ અનુભવ થયો. ગુરુને ખ્યાલ આવી ગયો કે આ અનુભવની પાછળ આ કાળનું મહત્વ છે. આપણે કલ્યાણકની આરાધના કરી હજારો વર્ષ પહેલા પ્રભુનું જન્મ કલ્યાણક થયેલું. આજે તમે એની આરાધના કરો. કેમ? કાળ એક બહુ જ મજાનું ફેક્ટર છે. કલ્પસૂત્રની અંદર કોઈ સાર સંવત નહીં આવે. માત્ર ચંદ્રમા આ નક્ષત્રમાં આવેલો હતો, આ દિવસ હતો અને નિરોગી એવા માતાએ પુત્રને જન્મ આપ્યો. કોઈ સાર સંવતનું મહત્વ છે જ નહીં. 2000 વર્ષ પહેલા ઘટના ઘટી કે 5000 વર્ષ પહેલા ઘટના ઘટી એનું કોઈ મહત્વ નથી. પણ એ દિવસ, એ ઘડી જ્યારે ફરીથી આવે ત્યારે એ વખતે જે ઘટના ઘટેલી અને આંદોલનો વહેલા, કાળે એ આંદોલનોને સ્વીકારેલા, એ આંદોલનો તમને આજે મળી છે. પણ તમે ક્યાં ચૂકી જાઓ ખબર છે? પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક ઉજવવા વારાણસી પહોંચી જાઓ કે શંખેશ્વર પહોંચી જાઓ, આખો દિવસ તમે જાપ કરો, રાત્રે સુઈ જાઓ. પવિત્ર કલ્પસૂત્ર ખાસ ભાર મૂકે છે ઉપરતા વરત કાલમ. મધ્યરાત્રિએ આ ઘટના ઘટી છે. તો સૌથી મજાનો કાળ મધ્યરાત્રિ છે. એ મધ્યરાત્રિએ તમે જાગતા હો, તમે જાપમાં કે ધ્યાનમાં એકાગ્ર બનેલા હો, તો તમને કોઈ અતિન્દ્રિય અનુભવ થઈ શકે. જેમ વૃક્ષ પ્રભુના કલ્યાણક વખતના આંદોલનોને રિસીવ કરે છે, પછી આપે છે. એ જ રીતે પૃથ્વી પ્રભુનું દીક્ષા કલ્યાણક કે કેવળ જ્ઞાન કલ્યાણક જે ધરતીમાં થયું, એ ધરતી પાસે આજે પણ વાઇબ્રેશન્સ છે. ઋજુવાલિકાને કાંઠે આપણે કેમ જઈએ છીએ? ત્યાં દેરાસર છે માટે નહીં, પ્રભુની કેવલ જ્ઞાનની ભૂમિ છે માટે. તો કૈવલ્યના પ્રાગટ્ય વખતે જે આંદોલનો વિખેરાયેલા, એ આંદોલનો ધરતીએ પણ પી લીધા છે. અને તમે જો ત્યાં જઈને ધ્યાનમાં બેસો, ચિત્તને એકાગ્ર કરી દો, તો એ વખતે જે આંદોલનો છૂટેલા એનો અનુભવ તમે આજે કરશો. એક યાત્રિક સવેશિકર જતો હતો. એણે મને કહ્યું કે સાહેબ,
આ શું કરવું જોઈએ? ત્યારે મેં એને કહ્યું કે રીજવારિકાને કાંઠે જો 4-5 કલાક તારે મળે તો 2 કલાક તું ધ્યાનમાં ચિત્તને એકાગ્ર કરીને બેસ. 2600 વર્ષનો સમય એ બહુ મોટો ગાળો નથી. કાળના મહાસાગરમાં એક ટીડીએસ્ટ પોર્શન છે, એક ચમચી જેટલો. તો 2600 વર્ષ પહેલા જે ઘટના ઘટી અને જે આંદોલનો વિખેરાયા એ આંદોલનોને તું પ્રાપ્ત કરીશ. શું મજાની પરંપરા આપણને મળે છે. કોઈ પણ તીર્થનું મંદિર જે છે ને એ વાઇબ્રેશન્સની જગ્યાએ બનાવવામાં નહીં આવે. વાઇબ્રેશન્સ 1.5 કિલોમીટરના ડાયામીટરમાં ચાલી રહ્યા છે. તો એનાથી થોડે દૂર દેરાસર બનાવવામાં આવે. કેમ? એ દેરાસર તમને પરિચય આપે કે આજુબાજુમાં વાઇબ્રેશન્સ વાળું કોઈ સ્થળ છે. પછી તમે આજુબાજુમાં ફરો અને જ્યાં પેલા આંદોલનો પકડાય ત્યાં તમે બેસી. તો જે રીતે ધરતીની પાસે આંદોલનોને એક્સેપ્ટ કરવાની કળા છે, વૃક્ષ પાસે છે, એ જ રીતે કાળ પાસે છે. કાળમાં પડે સંજરિત થઈ ગઈ અને એ દિવસ આવ્યો, ચંદ્રમાં એ નક્ષત્રનો યોગ થયો. એ સમય તમે બરોબર ચિત્તને એકાગ્ર કરીને બેઠેલા હો, એ આંદોલનોને તમે પ્રાપ્ત કરો. તો ગુરુ મધ્યરાત્રિએ જુએ છે કે આજે આ કાળને કારણે વિશિષ્ટ આંદોલનો નીકળી રહ્યા છે. એટલે ગુરુએ શિષ્યને જગાડ્યો, કહ્યું ઉઠ. શિષ્ય આંખો ચોળતો ઉભો થયો. એ વખતે ગુરુ બોલી પણ શકતા નથી. બધું એવો એક પ્રચંડ અનુભવ હોય છે કે જ્યારે શબ્દો છું થયેલા હોય છે, તમે બોલી શકો નહીં. અનુભૂતિમાન વ્યક્તિને શબ્દોની તલેટી આવવું બહુ જ અઘરું પડે. તો ગુરુ ચંદ્રની સામે આંગળી તાકે છે કે ત્યાં જો ત્યારે કંઈક અનુભવ થશે. શિષ્ય ગુરુની આંગળી જોઈ. સાહેબ, તમારી આંગળી બહુ ચમકે છે. ગુરુ કે ડફોળ, અડધી રાત્રે તને મારી આંગળી બતાવવા માટે જગાડ્યો છે. આંગળી તકાય છે એ દિશામાં જો. તમને પૂછું, સદગુરુના શબ્દોનું સંમોહન તમારી પાસે હોય છે, પણ શબ્દો જે દિશામાં તકાઈ રહ્યા છે એ દિશા તરફ નજર રાખી. ભક્તિ સભર વાચના સાંભળ્યા પછી એવું કંઈક થયું ભીતર કે સીધા દેરાસરે ગયા. ધ્રુસકે ધ્રુસકે રડી. પ્રભુ, આજે જ મને ખ્યાલ આવ્યો કે તે મારી પર્સનલ કેર આટલી બધી કરી છે. હું નરકરી નિગોદમાં હતો
ત્યાંથી પણ તારી કરુણા મને ઉચકીને અહીં સુધી લાવી. પ્રભુ, તું મારી આટલી બધી પર્સનલ કેર કરે છે. તારે અસંખ્ય અગણિત બાળકો છે અને છતાં તે મારી પણ પર્સનલ કેર કરી અને મને અહીં સુધી લાવીને મૂકી દીધું. એક વાંચના સાંભળ્યા પછી પ્રભુ પાસે જઈ અને હૃદયના ભાવો અભિવ્યક્ત કરવાનું મન કે પ્રભુ, આજ સુધી મૂર્તિને જોઈને આજે હું તારું દર્શન. અને એક વાત તો સ્પષ્ટ છે, જ્યાં સુધી સદગુરુ તમારા દિવ્ય નેત્રને ખોલી ન આપે ત્યાં સુધી તમે પ્રભુનું દર્શન કરી શકતા નથી. બીજા સ્તવરમાં આનંદ ગંજી ભગવંતે કહ્યું, નયન તે દિવ્ય વિચાર. દિવ્ય નયન શ્રદ્ધાથી ઉઘડેલું, સમર્પણથી ઉઘડેલું, સદગુરુ દ્વારા ઉઘડેલું, એના દ્વારા જ પ્રભુનું દર્શન થશે. તો ગુરુ શબ્દ દ્વારા તો બહુ ઓછું આપે, ફેશિયલ એક્સપ્રેશન દ્વારા આપે. આવી કોઈ ચેષ્ટા ઇશારા દ્વારા આપે. અને સૌથી સૂક્ષ્મ જે છે એ સદગુરુની ઉર્જા. તમે સદગુરુ પાસે બેસો, 10 ફૂટ દૂર હો, 20 ફૂટ દૂર હો, કોઈ ફરક પડતો નથી. સદગુરુની ઓરા રેન્જ મોટી હોય છે. એવા સદગુરુઓની ઓરાને અનુભવી છે કે અડધો કિલોમીટર સુધી એમની ઓરા રેન્જ ફેલાય છે. આ યુગની સદગુરુની ઉર્જા દ્વારા તમે પ્રભુને મેળવી શકો. આ વાત એક વાચનામાં કહેલી કે તમે સદગુરુથી ભૌગોલિક રૂપે ગમે એટલા દૂર હો, પણ તમે સદગુરુની ઉર્જાને માણી શકો. અમેરિકાના 2-4 ભક્તો આવેલા, કે સાહેબ એ વાચના સાંભળી અને એટલો બધો સંતોષ થયો. પહેલા અમને હતું અમેરિકામાં રહ્યા છીએ, હમણાં ભારત આવવાની કોઈ શક્યતા નથી, વર્ષે 2 વર્ષે આવી જઈએ. પણ સદગુરુ દૂર હતા. આ એક જ તમારી વાચના સાંભળી હવે લાગ્યું સદગુરુ આ છે. અરે ન્યૂ જર્સીના એક ભક્ત છે, એમણે હમણાં ઉપદાન પણ કર્યા. એમણે મને કહ્યું, સાહેબ આપ મને દૂર ક્યારે પણ લાગતા નથી. ભલે હજારો કિલોમીટર દૂર છું, પણ જ્યાં આંખો બંધ કરું તમે હાજર હો. તો સદગુરુ શબ્દો દ્વારા પ્રભુ આપે, ફેશિયલ એક્સપ્રેશન દ્વારા પ્રભુ આપે, ઇશારા દ્વારા પ્રભુ આપે અને ઉર્જા દ્વારા પણ પ્રભુ આપે. સદગુરુનું કામ શું છે? તમને પ્રભુની પ્યાસ નથી જાગી તો પ્યાસ જગવી દેવી, એ સદગુરુનું કામ.
અને પ્યાસ જાગેલી છે, તો પ્રભુ સાથે મિલન કરાવી દેવું એ સદગુરુનું કાર્ય. અમે તૈયાર છીએ. અત્યાર સુધીની આપણી વાચનાઓ કેન્દ્ર સ્થાને પ્રભુ મિલનનો જ વિચાર રહેલો છે કે પ્રભુને કેવી રીતે માણવું. આનંદ ઘરજી ભગવંતની જે વેદના હતી, અભિનંદન જીન દર્શન તરસી તરસી, દર્શનનો એક તલસાટ, એક તડપણ, પ્યાસ, એક તરસ. ભયંકર ગરમી હોય, તમે રણની મુસાફરીમાં હો, પાણી ખતમ થયેલું હોય, એક ટીપું પાણી માટે તમે ટળવળતા હો, એ વખતે તરસ કેટલી ઘનીભૂત થયેલી. એવી તરસ આનંદ ઘરજી ભગવંત પાસે. એમને પ્રભુ નથી મળ્યા. અભિનંદન જીન દર્શન તરસી, દર્શન દુર્લભ દેવ. પ્રભુ તારું દર્શન દુર્લભ છે. પણ એ સ્તવનમાં છેડે કહ્યું દર્શન દુર્લભ, સુલભ કૃપા થકી આનંદ ઘરમાં. હું કરવા જાઉં પ્રભુ તારું દર્શન તો એ દુર્લભ છે. તું કરાવે તો આ એવું દર્શન થશે. તમે પ્રભુને કહો કે પ્રભુ તારું દર્શન કરવું છે. પ્રભુ તમારી પાસે સદગુરુને મોકલે છે. તમને ખ્યાલ છે? સદગુરુનો પ્રવેશ તમારા જીવનમાં કોનાથી થાય છે? પ્રભુથી. પ્રભુ સદગુરુ આપે એટલું નહીં, સદગુરુઓ તો ઘણા બધા મળ્યા અતિથિની યાત્રામાં, આપણે ચૂકી શક્યા નહોતા, તો એ સદગુરુ આપણા ઉપર કામ ના કરી શકે. સદગુરુ પણ પ્રભુ આપે અને એ સદગુરુના ચરણોમાં ઝુકાવે પણ પ્રભુ. આ જ વાત રોજ તમે જય વીરાયમાં માંગો છો. સુહ ગુરુ જોગ, સુહ ગુરુ ન કહ્યું. પ્રભુ તું મને સદગુરુ આપે એમ નથી કહ્યું. તું મને સદગુરુ યોગ આપ. હું સદગુરુના ચરણોમાં ઝૂકી શકું એવું બળ તું મને આપ. કારણ કે અહંકાર એટલું બધું પ્રબળ છે આપણી પાસે કે હૃદય ક્યારે પણ ઝૂકવા તૈયાર થતું નથી. ગુરુદેવ પાસે જાઓ, વંદન કરો, માથું ઝૂકે, બરોબર? હૃદય પણ ઝૂકે. બોલો તો. હૃદય ક્યારે ઝૂકી શકે? તમે નથી અને સદગુરુ છે તો જ ઝૂકવાની ઘટના કરી. જ્યાં સુધી તમારું હું કેન્દ્રમાં છે ત્યાં સુધી ઝૂકવાની ક્રિયા બહારના સ્તર પર છે, હૃદયના સ્તર પર નથી. તો આ જન્મમાં સદગુરુ યોગ જોઈએ છે. સદગુરુના ચરણોમાં આપણે ઝૂકી છે.
પછી સદગુરુ કહી દે કૂવામાં પડ, તો વિચારવાનું ન હોય. ન બુદ્ધિ ન અહંકાર, માત્ર સમર્પણ. એક સમર્પણ તમને મળે, મોક્ષ આવે. અને એક સમર્પણ નથી તો કેટલાય વર્ષોની સાધના નિષ્ફળ. અને આ જન્મની પણ સફળ થશે કે નહીં એ તમારા સમર્પણ પર આધારિત છે. લોકો મને ઘણી વાર પૂછે, સાહેબ તમે તો આસાનીથી વાત કરો છો, હસતા હસતા સમર્પિત થઈ જાઓ, એમ તો સમર્પણ કેમ થાય? ત્યારે હું કહું કે તમારે સમર્પણ શેનું કરવાનું એ તો બોલું છે. શું તમારી પાસે વધુમાં વધુ પ્રિય શરીર છે, લક્ષ અને ધીર નવડાવીને થાકી જાય તોય પરસેવાની બદબુ આવે એવું આ શરીર છે. રાગ અને દ્વેષ જેમાં ખદબદી રહ્યા છે, અહંકાર જેમાં ઉછળી રહ્યો છે, એવું મન તમારી પાસે છે. શું તમારી પાસે શું સમર્પિત કરવાનું છે? તમારે આ કચરો તમે સમર્પિત કરો અને સામે સોનું તમને આપવામાં આવી ગ્રાન્ડ એક્સચેન્જ ઓફર ક્યાંય નહીં મળે. કચરો તમારે આપવાનો, સામેથી સોનું આપવામાં. તો સુહ ગુરુ જોગો, કદાચ તમને જય વિરાગ સૂત્રનો અર્થ આવડતો હશે. આવડે છે? સૌથી પહેલા ચૈત્યવંદન સૂત્રોના અર્થ જાણો. એ જય વિરાયનો અર્થ તમારા ખ્યાલમાં હોય. રોજ તમે બોલતા હો સુહ ગુરુ જોગો, પ્રભુ તને ઠીક લાગે એ સદગુરુના ચરણોમાં મને ઝુકાવ્યા. આટલું વર્ષો થયા પ્રાર્થના કરી, સદગુરુ યોગ નથી થયો. તમે ક્યારે પ્રભુની પાસે દર્દીની આંખે રડ્યા કે પ્રભુ આટલા વર્ષોથી તને પ્રાર્થના કરું, તું કેમ મારી પ્રાર્થનાને સાંભળતો? અને સદગુરુના ચરણોમાં ઝુકાવ્યા. એવી છે કોઈ વાત હવે કહેવાના? આજથી શરૂ થઈ જશે. ફરી એકવાર એક ભાઈ મળેલા, મને કે સાહેબ એક પ્રશ્ન હોય એમાં બે આચાર્ય ભગવંતો આમ કે, બે આચાર્ય ભગવંતો આમ કે, અમારે કઈ રીતે માનવું? ઓપિનિયન ડિફરન્સ આચાર્ય ભગવંતોમાં પડે છે. બે ભાઈને પૂછ્યું કે અમારો ઓપિનિયન ડિફરન્સ એ તમારી સાધનામાં અવરોધરૂપ છે કે તમારી ઈચ્છા નથી એ અવરોધરૂપ છે? પછી બે ભાઈને પૂછ્યું, અમદાવાદમાં રહેતા, તમે અમદાવાદમાં ડોક્ટર કે હજાર, તમારા દીકરાને પેટમાં દુખાવો, એક ડોક્ટર કહે છે કે આમાં કંઈ છે નહીં, ખાલી સામાન્ય દુખાવો છે, પેન કિલર આપશો મટી જશે. બીજું એ સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈને કહે છે કે
એપેન્ડિક્સ છે, ઇમિડિયેટ ઓપરેશન કરવું પડશે. ત્રીજા ડોક્ટર આપણે ત્રીજી વાત કરે છે. મેં કહ્યું ડોક્ટરોમાં ઓપિનિયન ડિફરન્સ આવે જ છે, એટલે તમે બેસી રહો છો. પછી તમને જે ડોક્ટર પર શ્રદ્ધા છે એની પાસે તમે જાઓ છો અને એ કે પ્રમાણે તમે કરી લો છો. એટલે ડોક્ટરોનો ઓપિનિયન ડિફરન્સ તમને ક્યાંય અવરોધરૂપ નીવડતું નથી, તો અમારો ઓપિનિયન ડિફરન્સ તમને ક્યાં નડશે? પણ સાધના કરવાની ઈચ્છા ન હોય તો આ એક સરસ સાહેબ શું કરીએ? હવે બે સાહેબ આમ કે બે સાહેબ આમ કે બે સાહેબ આમ, આપણે બેઠા છીએ. સુહો ગુરુ જોગો, ભગવાનને કહેશો પ્રભુ જ સદગુરુ આપશે, અને પ્રભુ જ એ સદગુરુના ચરણોમાં તમને ઝુકાવી આપશે. પ્રભુ તૈયાર છે, તમે તૈયાર થાવ એટલી જ વાત છે. રાહ જોઈને બેઠા છે કે આને કયા ગુરુ સાથે જોડું, નક્કી કરીને બેઠા છે. તો સદગુરુ આ રીતે પ્રભુ સાથે તમને જોડે. એ જ લયમાં આપણે આંતરદીપની વાત જોતા કે ભીતરનો દીપ કેવી રીતે પ્રજ્વલિત. અંધારામાં યાત્રા કરવી છે તો દીપ જોઈશે, અંદરની યાત્રામાં આંતરદીપ જોઈશે, અંદરનો દીવો. તો એના માટેની વાત કઈ કઈ? મનસા પૂર્ણ પાદ, પૂર્ણ મન એ વાત. અને મહોપાધ્યાય યશોવિજયજીએ કહ્યું પૂર્ણ મન પૂર્ણ સબ દિશે નહીં દુવિધા કો લાગે. પૂર્ણ મન પૂર્ણ સબ દિશે, જે ક્ષણે તમારું મન પૂર્ણ થયું બધું જ પૂર્ણ છે. પ્રભુની કૃપા મારા ઉપર ઉતરી અને પૂર્ણ મન મને મળ્યું. એ પછી એક પણ વ્યક્તિ પર ત્યારે પણ તિરસ્કાર આવી શકતો નથી. બધા જ પૂર્ણ લાગે છે. બધા જ નમો સિદ્ધાણમાં આવો છો. અમે આમને અને આપને તો વંદન કરીએ નમોનો એ સમસાવો, પણ તમારા ભવિષ્યના પર્યાયને પણ વંદન કરીએ નમો સિદ્ધાર્થ. સિદ્ધત્વનો જે પર્યાય તમારો ખુલવાનો છે એને પણ અમારો નમસ્કાર. પૂર્ણ મન પૂર્ણ સબ દિશે નહીં દુવિધા ખોલા. પછી કોઈ દ્વિધા રહેતી નથી. આ માણસ આવો છે તો શું કરવું, આ માણસ આવો છે, બધા પૂર્ણ જ છે, બધા સારા જ છે. અરે એક એપ્રોપ્રિએટ ઉદાહરણ આપ્યું. પાઉં ચલત પદ ही जो પહેરે કસદ આવી કંઠ કલા. કોઈ દલીલ કરે સાહેબ કોઈ ગુંડો હોય તો એના ઉપર પ્રભુ સિદ્ધાણનો ભાવ કેવી રીતે આવે? એટલું સરસ ઉદાહરણ આપ્યું કે કાંટાથી એકદમ ઘેરાયેલો રસ્તો હોય, એના ઉપર તમારે જવાનું હોય, પણ તમે જૂતા પહેર્યા છે તો તમને શું ડર છે?
એમ તમારું મન પૂર્ણ થઈ ગયું પછી દુનિયા પૂર્ણ જ છે, અપૂર્ણ ક્યારે પણ રહી શકે. મહાબોધિ સૂરીજી એકવાર સિદ્ધાર્થ મૂર્ધન્ય જયઘોષ સૂરી દાદાને પૂછ્યું કે આપ શ્રાવકોને વાસક્ષેપ આપો ત્યારે આપના મનમાં કઈ ભાવના? મેં જ્યારે આ પુસ્તક વાંચ્યું મહાબોધિ સૂરીનું, હું પણ આશ્ચર્યચકિત. કદાચ કોઈ ગુરુએ ન આપ્યો હોય એવો ઉત્તર સાહેબજી આપ્યો. સાહેબજીએ કહ્યું કે શ્રાવક અને શ્રાવિકા વ્યવહારથી સમ્યક દૃષ્ટિ, ખરેખર સમ્યક દર્શન બહુ અઘરું પણ વ્યવહારથી સમ્યક દર્શન તમારામાં છે એમ કહી શકાય. આપણે અરિહંતો મહાદેવો કહીએ છીએ, એ તો સમ્યક દર્શન આવ્યા પછીની અભિવ્યક્તિ છે. એ સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન શું છે? પદ્મવિજી મહારાજે સમ્યક દર્શન પદની પૂજામાં સમ્યક દર્શનની વ્યાખ્યા આપી. આત્મ જ્ઞાન અનુભવ દર્શ સરસ સુધારસ પીઠ. આત્મજ્ઞાન, આત્મગુણો એનું અનુભૂતિના સ્તર પર જઈને જે અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન. સમભાવનો વિચાર તો કરો. વિચારથી શું? ગરીબી બનતી આપણે લીધું એ સમભાવનો વિચાર કરવાનો, સમભાવ ઉપર પ્રવચન આપવાનું, સમભાવનો અનુભવ કરવાનો. સમ્યક દર્શન એટલે આત્માનો અનુભવ. એ આવે ત્યારે એકદમ અહોભાવના લયમાં કહે છે, આવા પરમાત્મા મને મળ્યા, આવા સદગુરુ મળ્યા, આવી સાધના મળી. તો જયઘોષરી દાદાએ કહ્યું કે વ્યવહારથી એ સમ્યક દૃષ્ટિ છે. તો સિદ્ધ ચક્ર પૂજનમાં જે રીતે સમ્યક દર્શન પદની પૂજા કરતી વખતે ભાવ હોય એવો ભાવ એક શ્રાવક એક શ્રાવિકાને વાસક્ષેપ આપતા મને. આ શું હતું? પૂર્ણ મન. હિન્દુ કેલેન્ડર પ્રમાણે આજે રક્ષાબંધનનું પર્વ. એક બહુ સરસ વિભાવના રક્ષાબંધનના પર્વની છે, જે આપણી ભારતીય સંસ્કૃતિ, જે આપણી હિન્દુ સંસ્કૃતિ. બહેન ભાઈને રાખડી બાંધે, સૂતરની રાખડી કે રેશમની બનેલી રાખડી, પણ એમાં બહેનનો ભાવ પૂરાય. મહત્વ સૂતર નહીં કે રેશમની રાખડીનું નથી, મહત્વ બહેનના ભાવનું છે. બહેનનો એ ભાવ છે કે મારો ભાઈ આ જગતમાં ક્યાંય ભૂલો ન પડે. પ્રભુએ એના માટે જે આજ્ઞા આપી છે એ આજ્ઞાથી એ ક્યારેય છૂટતો ન. બહેનનો આ નિર્મળ ભાવ, આ નિર્મળ ભાવની આટલી તાકાત છે. એક ભાઈને
કોઈ પણ ખોટા રસ્તે જતા રોકીશું. રાખડી ક્યાંક ખોટે રસ્તે જવાનો વિચાર આવ્યો, રાખડી અહીંયા દેખાય, મારી બહેનની શું ભાવના છે, હું કોઈ ગલત માર્ગે ના જાઉં. એ રાખડી, પવિત્ર રાખડી અપવિત્ર માર્ગે જતા તમને રોકે. ભાવ, એક ભાવ આપો. કુટુંબમાં પણ એકબીજા ભાવ આપો. પતિ દીકરાઓ અને પત્ની માટે ભાવ આપે, એમનું કલ્યાણ થાવ. પત્ની પતિ અને દીકરાઓ માટે આપે, દીકરાઓ માતા પિતા પ્રત્યે ભાવ રાખે. રક્ષાબંધનનું પર્વ ભાવોના આદાન પ્રદાનનું પર્વ છે. અહીંયા આટલી બધી સાધ્વીજી ભગવતીઓ છે, એમાં મુખ્ય સાધ્વીજી અમારા બહેન મહારાજ છે, બહુ સરસ. અને બીજા બહેન મહારાજ સાંઘાણીમાં ભાઈ મારા સાહેબ જોડે ચોમાસું છે, આજે અહીંયા આવી ગયા છે. તો સદગુરુ દ્વારા, સદગુરુના પવિત્ર ભાવો દ્વારા તમે પ્રભુ સુધી જઈ શકો. મારા શબ્દો ભલે યાદ ન રહે, વાંધો નથી, મારો ભાવ તમને યાદ રહે. મને પ્રભુ મળ્યા છે અને તમને મળે એટલી જ મારી ઈચ્છા છે. અને એ ઈચ્છા તમારા મનમાં પ્રબળ બને, પ્રભુ દૂર નથી.